કંઈક એવું વસ્તુથી ઘા કરે છે કે મારો છોકરો ત્યાં ને ત્યાં પડી જાય છે ને એના પ્રાણ નીકળી જાય છે। તારીખ 1/5/2024 રાજકોટમાં એક વ્યક્તિનું મોત થયું, જેનું નામ હતું હર્ષિલ। પોલીસને ઇન્ફોર્મેશન મળતા પોલીસ એક્ટિવ થાય છે, આ કેસ બાબતે તપાસ કરે છે। હર્ષિલના પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવતા પાક્કું થઈ ગયું કે હર્ષિલના મોતનું કારણ હાર્ટ એટેક છે। પોલીસે પણ આ મામલે કંઈ ખાસ તપાસ કરી ન હતી। 5 દિવસ સુધી તો લોકોને એમ જ લાગતું હતું કે હર્ષિલનું મોત હાર્ટ એટેક આવવાથી થયું છે, અને આ સીસીટીવી ફૂટેજ ઉપરથી પણ એવું જ લાગતું હતું કે હર્ષિલના મોતનું રીઝન હાર્ટ એટેક છે, પણ હકીકતમાં આ એક મર્ડર હતું। તો આ મર્ડર કોણે કર્યું? તો ચાલો શરૂથી શરૂ કરીએ। નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો નાસ્તિક નીત। આવા મર્ડર મિસ્ટ્રી અને ક્રાઇમ કેસ સ્ટડીના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો પાછા ટોપિક પર જઈએ તો આ વાત છે રાજકોટના નવાગામ વિસ્તારની। ત્યાં એક ટ્રાન્સપોર્ટનું ગોડાઉન આવેલું છે, અને આ ગોડાઉનમાં હર્ષિલ નોકરી કરતો હતો। હર્ષિલ ઘણા સમયથી ત્યાં કામ કરતો, પણ એક દિવસ એવો આવે છે જ્યારે હર્ષિલને આ દુનિયા છોડવી પડે છે। રાત્રે લગભગ 9 વાગ્યાની આસપાસ હર્ષિલ દરવાજાની બહાર આવતા જ પડી જાય છે, જે તમે આ સીસીટીવીમાં પણ જોઈ શકો છો। ફૂટેજ જોતા તમને એવું જ લાગશે કે હર્ષિલને એટેક આવી ગયો છે। મેઇન વાત તો એ છે કે પોલીસને પણ એવું જ લાગ્યું હતું, પણ હવે કહાનીમાં ટ્વિસ્ટ આવે છે। મીન્સ કે આ કોઈ એટેક નહોતું, આ હતું એક મર્ડર। તમને સાચું નહીં લાગે, કેમ કે તમે ખાલી એક સાઈડનો જ સીસીટીવી ફૂટેજ જોયા છે। આ જે તમે જોઈ રહ્યા છો તે છે ગોડાઉનના અંદરનો વિડીયો। આ વિડીયોમાં સાફ દેખાય છે કે ખુરશીમાં બેઠેલો યુવાન હર્ષિલના મોઢા તરફ કંઈક ફેંકે છે। શું ફેંકે છે આઈ ડોન્ટ નો, બટ કંઈક ફેંકે છે અને હર્ષિલને વાગે છે, એટલે તરત જ હર્ષિલ પડી જાય છે અને જીવ ગુમાવે છે। જ્યારે આ બાબતે હર્ષિલના મમ્મી પપ્પાને કહેવામાં આવે છે, ત્યારે તેને કહેવામાં આવે છે કે તમારા દીકરાનું મોત હાર્ટ એટેક આવવાથી થયું છે। એટલે તરત જ હર્ષિલના મમ્મી પપ્પા સિવિલ હોસ્પિટલ પહોંચે છે અને તેના દીકરાનો ચહેરો જોવે છે। બધા હર્ષિલનું મોત એક્સેપ્ટ કરે છે, પણ હર્ષિલના મમ્મીને ડાઉટ થાય છે, એટલે તે માનવા તૈયાર જ નથી કે હર્ષિલનું મોત આવી રીતે એટેકથી થયું હોય। એટલે હર્ષિલના મમ્મી વારંવાર સીસીટીવી ફૂટેજની માંગણી કરતા હતા। આમ તેમ મથામણ કરતા શિવજી નામના વ્યક્તિ પાસેથી સીસીટીવી ફૂટેજ મળે છે, અને છેલ્લે ખબર પડે છે કે આ કોઈ હાર્ટ એટેક નહોતું, પણ એક મર્ડર હતું। ડેડ હર્ષિલના મમ્મી અત્યારે તો પોલીસના કારનામા બતાવી રહ્યા છે, તમે પણ સાંભળો। અમે કચ્છમાં હતા સાહેબ। અમે કચ્છથી મારા જેઠે ફોન કર્યો કે તમારા છોકરાની તબિયત સારી નથી, તમે આવી જાઓ। ત્યાંથી અમે ગાડી લઈને સિવિલ હોસ્પિટલે સવારના 5 વાગે પહોંચ્યા। ત્યાં બધા સમાજના ને બધા હતા તે કે તારા છોકરાને પાણી પીતા પીતા એટેક આવી ગયો। આ સાંભળીને અમે પછી એટેક છોકરાનું મોઢું જોઈને હું તો ગભરાઈ ગઈ સાવ। પછી અમે ઘરે ગયા, એની તેલમાંથી બધી વિધિ થઈ, પતી ગયું। પછી અમે પાછા માતાજીના મંદિરે ગયા હતા। તો ત્યાં મને એવું ચેન ન પડતો કે મારા છોકરાને એટેક આવે, મારા મનમાં બધી ભાવના આવતી કે મારો છોકરો મને મળી ગયો। રોજના ફોન કરે છે, સવાર સાંજના એના પપ્પાને ફોન કરે છે, એના દોસ્તારને ફોન કરે, તો એટેક કેમ આવી જાય? આ પતી ગયું તો આ લોકો કોઈ મનમાં બધાને એવું બતાવી દીધું કે ઓફિસે ગયા મારા ઘરવાળા, મારા જેઠ, 5 ભાઈ ગયા હતા હું। તો જે મારવાવાળો હતો તે કેમેરા અલગ જ બતાવે છે કે પાણી પીતા પીતા પડી ગયો છે, પછી ફોન કરે છે, બધું જો ઊંધું જ બધું આપવા માંડ્યા એ લોકો। તો હવે શું કરું? પછી અમે અહીંયાથી મારા ઘરવાળાને કીધું કે મારે વાપી જવું હતું મારા મમ્મીને ઘરે, તો તમે જે પેન ડ્રાઈવ લઈ દો, મારે છોકરાની યાદગીરી જોવી છે મારે। તો એના મારા ઘરવાળાએ શિવજીભાઈ ના છોકરાને શિવજીભાઈને ફોન કર્યો। શિવજીભાઈએ એના છોકરાને કીધું, છોકરાનો ફોન આવ્યો કે તમે ઘરે આવીને પેનડ્રાઈવ લઈ આવો ને હું તમને લેપટોપમાંથી પેનડ્રાઈવ ભરાવી દઉં। એ લેપટોપ પેનડ્રાઈવ ભરાવીને ઘરવાળા આવતા રહ્યા ને અહીંયાથી અમે વાપી ગયા 2 દિવસ રહીને। વાપીમાં અમે પેનડ્રાઈવ
લેપટોપમાં મારા ભાઈને કીધું, ઉદવાડા પલસાણા મારું પિયર છે, ત્યાં ગયા ને તો પેનડ્રાઈવ જોઈ. પેનડ્રાઈવમાં તો ઓલો છોકરો કંઈક એવું વસ્તુથી ઘા કરે છે કે મારો છોકરો ત્યાં ને ત્યાં પડી જાય છે ને એના પ્રાણ નીકળી જાય છે ને આ લોકો બધા એમ કે પાણી પીતા પીતા છોકરાને એટેક આવી ગયું. પાણી ક્યાં પીતો જ નથી સાહેબ. આટલું ખોટું બોલ્યા. મેં કીધું તમે અમારા ભાઈઓ થઈને 13 દિવસ અમારા ભેગા બેઠા, બધું ખોટું બોલ્યો છે ને ક્યાંય એટેક એનું આવે એવું હતું જ નહીં. પાણી નથી પીતો, બધું ખોટું લખાયું છે. મારે એને ન્યાય જુએ છે. શિવજી સામજી પોલીસ પાસે ગયા તો પોલીસ વાળાએ અમને 10 દિવસથી હેરાન કરે છે. જે ખૂની છે એની સેવા થાય છે, ચા પાણી ફાકીઓ આવે ને અમે જે ન્યાય માંગવાળા ગયા અહીંયા ખાધા પીધા વગરના 10 દિવસથી અમે દોડીએ છીએ. અમારું કોઈ ધ્યાન જ નથી દેતા ને એક અધિકારી બોલે છે કે તમારે અજય નિમાવત બોલે છે કે બેન એમ કે મારી બા આવી વાતો કરતા કહેવતો એના ગામડાની મને સમજમાં કે 2 છોકરા કરાય તો સાહેબ 2 છોકરા હોય તો મારવા માટે આવું અધિકારીને શોભે છે, આવું બોલે છે. તો મેં તો ત્યારે કાંઈ જવાબ નથી દીધો એને. પોલીસ વાળાને અમે કેટલું હેરાન થયા છે, અમારું કોઈ જવાબ ન આપે. અમારે પોલીસ પાસે એ આશા છે કે આ નરાધામો ફરે છે, અમને ન્યાય જુએ છે. મારા છોકરું કારણ જો અમને કઈ બતાવ્યું જ નથી પોલીસ વાળાએ. મારો વારો હતો સુશીલ આહિરનો છોકરો, તેને બધું આ ષડયંત્ર રચવા વાળા શિવજી સામજીભાઈ, એના ભાઈ જયેશભાઈ સામજીભાઈ, ગોરી ઉપ ભાનુશાળી, અમારા ભાઈઓ બેસીને અમને પાછળથી ઘા કર્યો છે. એ કાંઈ પોસ્ટમોર્ટમ ની રીત કાંઈ જવાબ જ નથી આવ્યો અમને. એટેકનું જ કીધું સાહેબ અમને. તો એ અમને અમારો જે વિડીયો જોયો અમારા છોકરાનો ક્યાંય વાંક નથી. અમે પેનડ્રાઈવ બતાવી, એ કાંઈ અમને વાત જ પોલીસ વાળા ગુનેગારને તરત જ બોલાવીને અમે આખો દિવસ ફરીએ છીએ. આ 10 દિવસથી ખાવા પીવા વગરના અમે દોડીએ છીએ કે સવારે આવો, સવારે જઈએ તો કે બપોરે આવો, બપોરે જઈએ તો કે સાંજના આવો. પરમ દિવસે આવી વરસાદ ફૂલ હતી, તેમાં મારા જેઠ ને મારા ઘરવાળા ગયા કે હવે તમને શું ઉતાવળ છે, 2-3 દિવસ વાટ જુઓ તમે. અરજી સાહેબ ને આપવા ગયા હતા. હા, નારાયણજી પેરાજી ટ્રાન્સપોર્ટમાં કામ કરતો હતો. હર્ષિલના મમ્મીએ રાજકોટ પોલીસ ઉપર ઘણા આક્ષેપો નાખ્યા છે. આ કેસમાં થયું એમ પોતાના કરે એવું કોઈ ના કરે, એટલે પોતાનાથી થોડા બચીને રહેજો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બરોબર? સારું, તો બાય. હાલો.